વડોદરાના માણેજા સ્થિત રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકીય એન્કાઉન્ટર માટેની રણનીતિ ઘડવા તેમજ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ હતી। પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે, ત્યારે વડોદરાના પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। કરણી સેનાના પ્રદેશ પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે જો ભાજપ મોવડી મંડળ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો તેમનું રાજકીય એન્કાઉન્ટર કેવી રીતે કરવું તેની તૈયારી શરૂ કરી હતી। ભાજપ ટિકિટ કોઈને પણ આપે, અમને માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય એની માટે જ લડાઈ લડી રહ્યા છે। વડોદરામાં વિરોધ બાદ પરિણામ મળ્યું તેમ રાજકોટમાં પણ પરિણામ આવશે। મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમારી સાથે શહેરના રાજપૂત ભવન ખાતે રવિવારે યોજાયેલી મિટિંગમાં સર્વ હિન્દુ સંગઠન અને સર્વ વર્ગના લોકો પણ જોડાયા છે, જ્યારે બ્રહ્મ સમાજ, ખારવા સમાજ, ચુનાર સમાજ અને સહિતના સમાજ અગ્રણીઓ રાજપૂત સમાજ સાથે હોવાનું પણ જાણવાનું છે। આજ રોજ મિટિંગ એ અનુસંધાનમાં રાખી છે જે રૂપાલાએ જે બખાટ માર્યું છે, જે ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચાડે એવા શબ્દનું વર્ણન કર્યું છે, રાજા રજવાડા ક્ષત્રિય સમાજ વિશે જે વર્ણન કર્યું છે, ક્ષત્રિય સમાજે હંમેશા દેશ માટે પોતાનું મસ્તક આપ્યા છે, પોતાનું જાન નિછાવર કરી છે, પોતાના રજવાડા આપ્યા છે, અને એવા સમાજને જો લાંછન લગાડવાની આ રૂપાલા જેવા અમુક ચૂત બેકાર માણસો જો આવા શબ્દનો ઉપયોગ કરતા હોય તો એ યોગ્ય ના ગણાય। અને ખાસ કહેવા માગીશ રૂપાલા સરકારને પણ કે જો તમે એમની ટિકિટ થોડા ગણતરીના દિવસોમાં નહીં કાપી તો ક્ષત્રિય સમાજ ખાલી ગુજરાત એકલા નહીં, આખા ભારત પરમાંથી પછી રૂપાલા એકલા નહીં, જે બી એને સપોર્ટ કરનારા છે ભાજપ જનતા પાર્ટી પણ કેમ નહીં, એને પણ પછી બતાવી દઈશું કે ક્ષત્રિયની તાકાત શું છે। દરેક જણને ખબર જ છે કે જે રૂપાલા સાહેબે જે ભાષણ કર્યું છે એ ભાષણમાં ક્ષત્રિય સમાજની દીકરીઓ, બહેન દીકરીઓ માટે જે શબ્દ વાપર્યા અને જે ભાષણમાં અભદ્ર જેવા વર્તન કર્યા અને જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે એ અનુસંધાનમાં આજે રૂપાલા સાહેબ સામે અમે કડક શબ્દોમાં એક જ વસ્તુ કહેવા માટે મોદી સાહેબને ભેગા થયા છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એક એવા અંગારિયા માટે આખું બીજેપીની નાક કપાય એવી કૃત્ય કર્યું છે। એના માટે આજે ક્ષત્રિય સમાજ આજે એકત્રિત થયા છે।